ફેમિલી કેમ છો બધા મજામાં દેશો આપણે પણ મજામાં છીએ બધાને જય માતાજી જય દ્વારકા કૃષ્ણ રાધે રાધે તો આપણે સુરત આવ્યા હતા પપ્પા અમે તો અહીંયા હતા તે અઠવાડિયાથી પછી પપ્પા આવ્યા હતા પપ્પા કે હાલો આપણે આ ગુરુકુળ થાય તો અમે બધા આવી ગયા છીએ અત્યારે ગુરુકુળ જો પપ્પા અહીંયા ઊભા કાળીબેન અહીંયા મમ્મી માહી આ દિવ્યા અસ્મિતા છે એનું નામ તો જો આ તમને બધું ત્યાં દેખાડું આ જો ફુવારા કેવા મસ્ત મીકા છે જો આ મસ્ત ગાર્ડન છે ઓલી બાજુ પણ બધી આવી રીતે છે તો આપણે અંદર જઈને બધું જોઈએ કેવું છે કેવું નહીં આમ તો આપણે આવી જ ગયેલા છીએ આ બીજી ત્રીજી વાર પાછા આવ્યા છે કારણ કે પપ્પા કે આપણે જવું છે આપણે ગુરુકુળ હવે અંદર જઈને જોઈએ કેવું છે ત્યાં સુધી બધા વિડીયો કન્ટિન્યુ બન્યા રહેશે જો આ શિવ પાર્વતીજીનું મંદિર છે આ બધા દર્શન કરે ભગત માણા ઓલી બાજુ ગણપતિ મહારાજનું મંદિર છે અમે તો કરી લઈએ અને અમારા મિત્રોને બધાને કરાવી દઈએ આ બાજુ મસ્ત ફુવારો આમાં નાવા પડવું હોય તો હાલો બધા અહીંયા નાવા તો નહીં દે પણ અલગથી સ્વિમિંગ પુલ છે ત્યાં નાવું હોય તો જવાય ક્યાં દેવું બેન હા તો આ બહુ મસ્ત મંદિર છે હજુ અંદર તો બહુ મોટા મોટા પંખા છે જો અહીંયા બધી રીતે કેવું મસ્ત છે અહીંયા ઘનશ્યામ મહારાજનું મંદિર છે હાલો આપણે જોવા તો જાવ આ ફુવારા બધા તો આ બાજુ ફુવારો છે આ બાજુ ફુવારો બધી બાજુ ફુવારો અને આ ઘનશ્યામ મહારાજનું મંદિર જો ત્યાં બધી બાજુ મંદિર તમે જે બાજુ જાઓ ત્યાં એકલા મંદિર મંદિર જો સાળંગપુર જેવું જ છે આ બધું જોઈ લો તો અહીંયા પણ ફુવારો છે અહીંનું વાતાવરણ એકદમ સુંદર છે તમે જોઈ શકો તો આ મંદિર ફરતો નજારો છે મજા કારીગરની પાસે અમને તો છે ને બહુ મજા આવે એમ હજી આપણે સ્વિમિંગ પુલમાં નાવા પણ જવાનું છે એવું કરવું છે જવું જ પડે ને હા લક્ષ્મીનારાયણ મંદિર છે અહીંયા ઘનશ્યામ લલ્લાનું મંદિર પપ્પા તો આગળ આગળ દર્શન કરે છે તો કેમ પણ લાલો તે અત્યારે રમકડા રમે અહીંયા રાધા કૃષ્ણનું મંદિર છે અહીંયા બધા જો કેવા પપ્પાની બધા અહીંયા જો કેવા મસ્ત ગાર્ડનથી હો પણ છત્રી પપ્પા આપણે અહીંયા ઘર લઈ લેવા આ બાજુ કંઈક તો હા તો છે જ તે હજી ઓલી સાઈડ તો બહુ મસ્ત રીતે છે જો તમને બધું દેખાડું જો આ સાઈડ બહુ મસ્ત રીતે છે બધું જો ઓલી સાઈડ બધું કેવું છે શંકર ભગવાનમાં એવું લાગે અહીંથી તો નહીં દેખાય જો આ મસ્ત રીતે ગાર્ડન છે ક્યાં ગાર્ડનને પણ આવી રીતે કરેલું છે નવું મમ્મી આમાં પડો હાલો કૂદકો મારો આટલી જ વાર મારો હેડો અહીંયા દર્શન કરીએ પછી જાવ બધે આ એનું મંદિર છે આ સ્વામિનારાયણ ભગવાનનું જોવો તમે બધા દર્શન કરી લો ત્યાં સુધી હું ફોટો પાડી લઉં તો બધી બાજુ ફુવારા એક જગ્યાએ ઘટે જ નહીં કાંઈ અહીંયા નૃસિંહ ભગવાન નીલકંઠ ભગવાન અહીંયા સીતારામથી હાલો બધા તમને દર્શન તો કરાવીશ એક જગ્યાએ બાકી નહીં રાખો તમે તારે હાલો અહીંયા તો ભગવાને અડધું બાવણું બંધ કરી દીધું એનું અહીંયા નૃસિંહ ભગવાન છે જોવો જો બધે ગાર્ડન મમ્મી એમ કે અહીંથી અહીંયા કાં ફરવા આવ્યા તો પછી ફરવાનું જ હોય જો અહીંયા નીલકંઠ વરણી ભગવાન સાઈડમાંથી દેખાય અહીંયા સીતારામ ભગવાન હે બતાવો તો કઈક જોવે છે કઈ છે આમાં અહીંયા
ફેક પૈસા છે જુઓ આ બધા સિક્કા. આ બાજુ શેષા વિષ્ણુજી છે. આ બાજુ તિરુપતિ બાલાજી. વાવ, દ્વારકામાં છે સેમ એવી જ મૂર્તિ. જો તમને દેખાડું. કેમ પણ કઈ ઘટે મૂર્તિમાં. પપ્પાને બધા આમ તો મમ્મી તો ટીંગાઈ ગયું. અહીંયા બહુ સિક્કા છે જો. પાણી બાકી આવવાનું. પપ્પા જો મમ્મી બધા ઉભા રહી ગયા છે. આ સ્કૂલ છે, આ બધી ગુરુકુલ વિદ્યા સ્કૂલ. જો અમે લખ્યું ને છત્રાલય ઓફિસ. આ ખાલી એક મંદિર છે, પાછળ બધું સ્કૂલ ને એવું છે કદાચ. હમણાં બધું તમને દેખાડું તો બધા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે અત્યારે હેઠે ઉતરીએ છીએ અને આપણે જેવા હેઠે ઉતરીએ ને તો અમે ગુરુકુલ વિદ્યાકુલ આવે, એટલે વિદ્યા છાત્રાલય આવે, સોરી, એટલે એક સ્કૂલ જ છે એવી રીતની. આ બાજુ મંદિર છે, આ સ્કૂલ છે મોટી. અહીંયા જો લખ્યું છે છાત્રાલય ઓફિસ. બળસ છે ને આ ફુવારા. મજા આવે. તમે કોઈ દિવસ સુરત બાજુ કે આમ ગુરુકુલ બાજુ આવ્યા ને તો ગુરુકુલની વિઝિટ કરવાનું બધા પર ભૂલતા નહીં. મને તો પગ બળે એટલે હું ઊંધી હાંધું મળતી રીતે નથી. કેવું મસ્ત સીન છે એમાં. હનુમાન દાદા કેવું મસ્ત લાગે. પગ બળવા માંડ્યા છે ઘડી કાંઈ એવું હે ચપ્પલ પહેરવા પડશે. હેન્ડો ફૂલ બકાજી આમ હોવું જોઈએ. આપણે અત્યારે આપણા ચપ્પલ પહેરી આવ્યા પહેલાં અને પછી કંઈક ટિકિટ લેવાની છે કે ત્યાંની ટિકિટ લઈને પછી આપણે જઈએ અંદર જોવા. ત્યાંનો વ્લોગ નથી કરવા દેતા એટલે ક્ષમા ચાહું છું તમારી પાસેથી. એટલે બહાર આવીને જે આપણે એન્જોય કરશું એ બધું એમને દેખાડીશું. કારણ કે ત્યાં અલાઉડ નથી એટલા માટે બધા ત્યાં સુધી દર્શન કરીને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે આગળ તો જવું પડશે ને તો બન્યા રહેજો બધા. અત્યારે તો આપણે ટિકિટ લેવા પાછું જવું જ પડશે ને. ટિકિટ વગર કોણ આપણને અંદર ગળાવી. તો જો અત્યારે આમ સ્વિમિંગ પુલ લઈ છે અને આમ દર્શન કરવાનું છે. તો આપણે પહેલાં દર્શન કરવાના. આપણે ભગત છે કે નહીં બધા ત્યાં તો એટલે ભગવાન જેવું કોઈ પછી બધી ક્રિયા ભગવાન. આ તમને હું પાછળથી દેખાડતી હતી ને હમણાં જે વસ્તુ એ હવે તમને હું આગળથી દેખાડું. કારણ કે પાછળથી તો કાંઈ દેખાતું નથી. અમૃત મંથન થાય છે. જોવો જો પપ્પા ઉતારો તો હું અમૃત મંથન થાય છે. શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન, આ છે શું કહેવાય અસુર, આનપા દેવતા, અમૃત મંથન થાય છે. આ જો હનુમાન દાદાનું કેવું સરસ મંદિર છે. બે લીધા પણ પપ્પાને થોડી ખબર હતી કે આમ બધા ફરવા જવાનું છે. 2 ઘરે થોડા લીધેલા છે. ઓનલાઈન મંગાવ્યા ફ્લિપકાર્ટમાંથી. એમ મંગાવ્યા છે. આપણે જોયું ને હવે મસ્ત મંદિર છે અંદર સ્વામિનારાયણનું નીલકંઠ હવેલીની અંદર. આપણે અત્યારે જવાનું છે દર્શન કરવા. જો અહીંયા શંકર ભગવાનની જટામાંથી મંદાકીની વહે. સાચું જ છે ને કે જો ખોટું હોય તો પાછું. પણ આ વિડીયોમાં ન કહેતા, બીજામાં કોમેન્ટ કરીને કહી દેજો મને ખોટું હોય તો. બહુ મસ્ત છે. એકવાર હું હજી કહું છું, બીજી વાર આ બાજુ આવો ને તો અહીંયાની વિઝિટ કરવાની. કોઈ દિવસ તમે નથી જોતા, અમે નથી ભૂલા એટલે તમે અહીંયા આવ્યા છો એટલે જ તમને દેખાડું છું. તો બધા કેવા ફોટા પાડે. હું તો એવી જ રીતે પાડું છું. હા હું કંઈ જેમ તેમ નથી પાડતી તમને. પપ્પા તો જોવે તો છે કેવા સારા તૈયાર થઈ થઈને. હવે આમ જુઓ, જો આમ હોવું જોઈએ. આમ જો
આપણે આમ આવવાનું હતું દેવું આમ જતો ખરા ઈ કાંઈ કરાય નહીં ભાઈ. કેવા બધા તૈયાર છે ઈ કાંઈ કરાય નહીં. પડે બાકી કોઈનો બળતો નથી કેવા સારા લાગે જીવ નહીં બાળવાનો આપણે એમ જે મેટ્રી પાડવા ન જવાય ને કે આપણા પાસે છે ને થોડો હવામાં ડુંગરા વેરાઈ લાગે જાય. બધાને તમને પાછું એમ થાય કે અમને ખોટો વર્ડ આવી ગયો એની કરતા અમે એવું ન કરીએ ઉડવાની અમે ડાયા થઈને રહીએ. ઉડવાની ઉડવું હોય ને તો સીધું એરોપ્લેનમાં લઈ જાય હું અહીંયા ભગવાન કંઈક છે આ બાજુ હનુમાનજી મહારાજ સાળંગપુરમાં છે ઈ. હા આ બાજુ ગણપતિ મહારાજ છે જો કેવું મહેલ જેવું મંદિર હોય તો જ કહેજો બધા બહુ મોટો અંદર બહુ મોટો પંખો છે હમણાં તમને દેખાડે તમને છે ને ખાલી 2 સેકન્ડ મૂકી જાવ એવો પવન આવશે હમણાં ચલો આ ખાલી તો અંદર હજી જો સોનાનું મંદિર છે એમ જ લાગે ને બાકી જોઈ લો પણ જો અત્યારે અંદર દર્શન કરવા જઈએ છીએ ખાલી જો તમને હમણાં હું પંખા દેખાડું જો સાચું કહેજો ઉડી જાવ કે નહીં બધા કેમ પણ છે ને બાકી એવું અલગ જ મંદિર કંઈક તો આવી રીતનું બધું આમ અલગ રીતે બધી રીતે બનાવેલું છે અહીં અંદર જો પર્વતની આ સદવિદ્યા ભૂમિ વિસ્તૃત મહંતનું છે જો તમને દેખાડું સ્વામિનારાયણ છે રાધા કૃષ્ણ છે પછી ખબર નહીં હું છે મમ્મી આગળ વ્યા ગયા છે આપણે એની પાછળ પાછળ જવી શકીએ જુઓ તમને દેખાડું સ્વામિનારાયણ મંદિર તમે બધા સ્વામિનારાયણ મહારાજના દર્શન કરી લ્યો અમે પણ કરી લઈએ જો કેમ પણ બાકી આમ રહેતો કાળી તો આ રાધા કૃષ્ણ મંદિર છે આ સ્વામિનારાયણ મંદિર આગળ કંઈક બીજું છે હવે ખબર નહીં જોઈ ત્યારે ખબર પડે જો તમને દેખાડું જોઈ કરી લો બધા દર્શન મસ્ત રીતે છે ને બાકી મંદિર આમ જો આ બાજુ કંઈક હજી છે વાવ લાલા ભગવાન નાલો આપણે ઈચ્છાએ લઈએ ઘડીક વાર હા તમારે બધાનો તમ તાર આવી જાય જાઓ તો ખરા જો કૃષ્ણ ભગવાન કેમ પણ લાલા ભગવાનને બધા હિચકાવે છે મમ્મી બધા અમે જાવીશું જુઓ કેમ પણ હાલો હમણાં આપણો વારો આવે ને એટલે આપણે કાનાને હિચકાવી દઈએ ક્યાં હિચકાવા માંડી છે લાલાને ઈને હવે અમારા મામાની છોકરી તો હું હવે કાનાને હિચકાવી લઉં ક્યાં હે લાલા ભગવાન હવે અમારા ઘરે પધારજો જલ્દી જલ્દી હે ભગવાન કેવા લાગ્યા કોમેન્ટમાં જરીક બતાવજો તો હજી તમને દેખાડી દો એકવાર મમ્મી જો હિચકાવા માંડી છે ક્યાં ભાઈ પપ્પા તો વાહન છે આપણે હવે આગળ બધા જઈએ જોવાનું કેવું છે કેવું નહીં તો તમને બધા હજી આગળનું દેખાડીશ હજી બધા કન્ટિન્યુ ત્યાં સુધી બન્યા છે તો આ બધા કેવી રીતે મસ્ત ડેકોરેટ કરેલું છે તો આ બાજુ પણ એવી રીતનું જ છે પણ હું થોડીક આમ આખી ઊભી રહું તો થાય બધી રીતે જો મસ્ત છે ને ડેકોરેટ બાકી અવડા મોટા મોટા તો ખાલી પંખા જ છે જુઓ આ ફાસ કર્યો હોય તો કોક તો ઉડી જ જાય ને મારી જેમ સોફા જોઈ લે બધા કેવા અત્યારે રમે છે ને આટલું પબ્લિકે બેઠું છે હજી તો આવતું જાય એમ બધું બેહે એટલે થોડુંક થોડુંક ખાલી ખાલી લાગે હજી મમ્મીની તો વિડીયો તે ઉતારે છે પાછી મમ્મી તે યુટ્યુબમાં મૂકે જો કેવા ભગવાનને આમ પવન નાખે છે ભગવાનને ગરમી ન પડી જાય એવી રીતે બધા વિડીયો ઉતારે છે બોલો જો કેમ પણ ભગવાનની એવી રીતે ધૂમ કરે તો ખરા તમે ખાલી સ્વામિનારાયણ મહારાજની આરતી કરે તો કેવી મસ્ત રીતે આરતી કરે કોઈ દિવસ અહીંયા ગુરુકુલ આવ્યા હોય તો કોમેન્ટમાં જણાવજો કેવો તમારો અનુભવ છે અમને તો બહુ મજા આવી ગઈ એટલું હજી તો જોયું આગળ આગળ શું જોવાનું ખબર નહીં પણ જો તમે જોઈ લ્યો કેવી મસ્ત રીતે આરતી કરે અને જો મગજના લાડવા દેખાય કોઈને મને અત્યારે છે દેખાડા કેવી મસ્ત રીતે આરતી કરે જોવો તો ખરા ખાલી એ વન આરતી હા અત્યારે જો આપણે બહાર નીકળી ગયા હવે ગાર્ડનમાં જવાનું છે ને એક આયા ને કામ આ ચપ્પલ એક આમ ને આમ એટલે છે એક મેળું એક કઈ ગયું મને એક ચપ્પલ ખવાઈ ગયું છે કોઈને ગળે તો કે મળી ગયું છે ઓય દુનિયા મારું નામ એ ધીની પાડી દીધું છે બધા મહેશ્વરી કે મને યુટ્યુબમાં પણ જેને જે ગમે એ કે બીજું તો હું હોવા દેવું પહેલી વાર આવ્યો હોય ને એટલે આમ ફોટા પાડવા પડે હા આમ તો જો પછી હવે આમાં એ ન દેખાડે બધું પછી
એને તો ખાસું તો થાય, થાય. કાઢવા પડશે ખરડાનો ઉતારાય ખરું તો આ બધા જો કુવારમાં આપણને ગમે ને મળી જ જાય ધમદાય મળવા જા આપણે કેવું છે હાલ આપણે ચાલુ હમણાં આપણે ગોઈથી ઓછું નહીં આપણે ખાવાનું પેલી ડાયાની અમે યાર થોડા ગાંડા સવી છે હો ધમદાય આવી રીતે હોય બંધ નાખવાનું આવી રીતે આમ બધું કરવાનું છે નંબર જ આવે બધાનો હવે આગળ આપણે પપ્પા જો આમ જોઈ લો. અહીંયા જો બધા ભીના ભીના કરવા માંડ્યા છે હા હાલો ને પાણી તરસ તો લાગ્યું છે ટિકિટ લઈને તારા ગાર્ડન સાઈડ જાવી આપણે ઉપર નથી જવું ત્યાં નકર વિડીયો ઉતારી દઈને ખોટા આપણે ટિકિટ ભાડા બગાડવા ફોન ભીનો થઈ ગયો પણ કંઈ થયું નથી જોવાનું આમ હોવું જોઈએ તમે બધા આઈફોન લઈ લો એટલે તમારી પાસેથી લઈ લઈને મારા ફોટા પાડવા આજના વિડીયોમાં થોડુંક કંઈક વધારે બોલું છું હા આમ જ તે ખાવાનું છે બધા નાસ્તો કરે આપણે કંઈ નાસ્તો કરવાનો થતો નથી એવું આજના વિડીયોમાં બહુ બોલું છું બધું હજી બોલી લેવું પડશે ઓછું કરવાનું હોય બધાને હાથ દુખો માંડ્યો તમારે બધા હાથમાં કેટલી મહેનત કરો તો મને આટલો બધો કોઈ સપોર્ટ કરે મારી જેટલું કોઈ ડાયું નહીં એમ હોય એટલે કોઈ નહીં મારી દેવાની હાલો પાણી પી લે ત્યાં સુધી બધા પાછા બનાવે